કચ્છના બંને વિસ્તારના અંતરિયાળ ઉડઈ ગામમાં પાણીની કટોકટીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। પીવાના પાણીના અભાવે ગામના 90% માલધારીઓ પોતાના પશુધનને બચાવવા હિજરત કરવા મજબૂર બન્યા। 600ની વસ્તી ધરાવતા આ ગામમાં માત્ર 3 દિવસે 4 કલાક જ પાણી મળે છે, જેના કારણે અનેક ઘરોમાં તાળા લટકી ગયા છે। જે ગણ્યા ગાંઠ્યા પરિવારો બાકી છે તેઓ 1700 ખર્ચીને ખાનગી ટેન્કર મંગાવવા મજબૂર છે। વારંવારની રજૂઆતો છતાં તંત્ર માત્ર આશ્વાસન આપી રહ્યું છે। સરકારના નળ સે જળના દાવાઓ વચ્ચે ઉડઈ ગામના સુકાભટ્ટ વિસ્તારો માનવી અને પશુઓના અસ્તિત્વ માટે વલખા મારી રહ્યા છે। પાણીની કંટાળીને લીધે આ માણસો બધા હિજરત કરીને હાલી ગયા છે। ઘર બધા બંધ પડે છે। એના કારણે સાહેબ અમને પાણીની બહુ તકલીફ છે। સરકાર શ્રી કને અમારે એવી જ રજૂઆત છે કે પાણીનો મસલો અમારો હલ કરે। અહીંયા શિક્ષણ નથી, રોડની તકલીફ છે, માસ્તર નથી આવતો, પાણી નથી। આ માણસો બધા હિજરત કરીને બીજા ગામમાં ભાગી ગયા છે। મેન કંટાળો એ છે પાણીની તકલીફ ની મસલો હલ થાય તો અમારે અહીંયા રહેવાનું અમે નભી શકીએ, નકાતા અમારે અહીંયા રહેવાનું કોઈ નથી।